નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશિષ પંચાલ એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇઝી એન્ડ હેપી એજ્યુકેશનમાં, જ્યાં તમને મળશે જીવ વિજ્ઞાન લગતા તમામ વિડીયો. આજે આપણે વાત કરીશું ધોરણ 12માં જીવ વિજ્ઞાન પ્રકરણ 5 આનુવંશિકતા અને ભિન્નતા, જેમાં વિકૃતિના પ્રકારો વિશે ચર્ચા કરતો આજે આપણે બીજો વિડીયોની શરૂઆત કરીશું. તો મિત્રો, વિકૃતિના પ્રકારો, જેમાં અગાઉ ભાગ 1 ની અંદર આપણે જોયેલું છે કે વિકૃતિના ટોટલ 3 પ્રકારો છે. પહેલો પ્રકાર છે રંગસૂત્રોની સંખ્યાત્મક વિકૃતિ, બીજો પ્રકાર છે રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ અને ત્રીજો પ્રકાર છે જનનિક વિકૃતિ. તો આજે આપણે વિકૃતિનો બીજો પ્રકાર જોઈશું. પહેલો પ્રકાર રંગસૂત્રોની સંખ્યાત્મક વિકૃતિ, જેનો અગાઉ આપણે એક વિડીયો બનાવેલો છે. હજુ સુધી જો તમે એ વિડીયો ન જોયો હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તે વિડીયો તમે જોઈ શકો છો. સાથે જ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ તેની મૂકેલી હશે. બીજો વિડીયો આજે જોઈશું, જેમાં વિકૃતિનો બીજો પ્રકાર એટલે કે રંગસૂત્રોમાં રચનાત્મક વિકૃતિઓનો અભ્યાસ કરીશું. મિત્રો, રંગસૂત્રોની રચનાઓ, તો ભાગ 2 ની અંદર આપણે રંગસૂત્રોની રચનાઓ વિશે વાત કરીશું અને તેની અંદર જોવા મળતી વિકૃતિઓ વિશે ચર્ચા કરીએ. તો રંગસૂત્રો, મિત્રો, આપણે બધા જાણીએ છીએ દરેક સજીવોમાં રંગસૂત્રો જે છે એ ચોક્કસ સંખ્યા ધરાવે છે. દરેક સજીવોમાં ચોક્કસ સંખ્યા ઉપરાંત તેમનો કદ અને તેમનો આકાર નિશ્ચિત હોય છે. તો જે રીતે રંગસૂત્રોમાં સજીવોની અંદર રંગસૂત્રોની સંખ્યા, કદ અને આકાર નિશ્ચિત હોય છે, એ જ રીતે દરેક સજીવોમાં જનીનોની ગોઠવણી પણ નિશ્ચિત હોય છે. યાદ રાખજો મિત્રો, દરેક સજીવોમાં જે રીતે રંગસૂત્રોની સંખ્યા, કદ અને આકાર નિશ્ચિત હોય છે, એ જ રીતે દરેક રંગસૂત્રો ઉપર જનીનોની ગોઠવણી પણ નિશ્ચિત હોય છે. એટલે કે જનીનો જે છે એ જનીનો નિશ્ચિત સ્થાન, ચોક્કસ ક્રમ, યાદ રાખજો મિત્રો, નિશ્ચિત સ્થાન, ચોક્કસ ક્રમ અને ચોક્કસ સંખ્યામાં જે તે અનુરૂપ રંગસૂત્ર પર ગોઠવાયેલા હોય છે. હવે કોઈ કારણસર રંગસૂત્ર જે છે એ રંગસૂત્રની રચનામાં ફેરફાર થાય, યાદ રાખજો, કોઈ કારણસર રંગસૂત્રોની રચનાઓમાં ફેરફાર થાય તો તેની અંદર રહેલા જે જનીનો જે છે એ જનીનોની અંદર આ બધી બાબતોમાં પણ ફેરફાર સર્જાય છે. એટલે કે જે તે જનીનો જે છે એ જનીનોનું સ્થાનફેર કે ક્રમફેર થાય છે. પરિણામે વિકૃતિ સર્જાય છે. આવી રંગસૂત્રોની રચનાઓમાં ફેરફાર થવાને પરિણામે જે વિકૃતિ સર્જાય છે એ વિકૃતિને અહીં આપણે રંગસૂત્રની રચનાત્મક વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. તો આમ યાદ રાખજો મિત્રો, રંગસૂત્રોની રચનાઓમાં કોઈ પણ કારણસર ફેરફાર સર્જાય તો તેમાં ગોઠવાયેલા જનીનોના ક્રમમાં કે તેના સ્થાનમાં ફેરફાર થવાને પરિણામે વિકૃતિઓ સર્જાય છે, વિપથનો સર્જાય છે. આ પ્રકારના વિપથનો કે વિકૃતિને રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, આપણે જનીનોનો ક્રમ જે છે એ ક્રમ ખાસ અહીંયા ધ્યાનમાં લેવો પડે, જેથી આપણે વિકૃતિને પારખી શકીએ છીએ. તો
દરેકે દરેક સજીવોમાં ચોક્કસ ક્રમમાં જનીનો ગોઠવાયેલા હોય છે. રંગસૂત્રો ઉપર ચોક્કસ ક્રમમાં જનીનો ગોઠવાયેલા હોય છે. એક્ઝામ્પલ તરીકે A, B, C, D, E, F, G, H આ એક ચોક્કસ ક્રમ છે જે રંગસૂત્રો ઉપર રહેલા જનીનોનો ક્રમ દર્શાવે છે. હવે આ જે ક્રમ જે છે એ ક્રમમાં સ્થાન ફેર થાય કે ક્રમ ફેર થાય તો તેમાં વિકૃતિ સર્જાય છે. હવે આ સ્થાન ફેર કે ક્રમ ફેર જે તે જનીનોના ગોઠવણીમાં થાય તેના આધારે, એટલે કે કેવી રીતે થાય છે તેના આધારે આ પ્રકારની વિકૃતિ જે છે એ વિકૃતિના ચાર ભાતો, ચાર પ્રકારો આપણે પાડી શકીએ છીએ. જેમાં પહેલો પ્રકાર છે લોપ દ્વારા થતી વિકૃતિ. યાદ રાખજો મિત્રો, લોપ થવું એટલે કે ગુમ થવું, બાદ થવું, દૂર થવું, ઘણા બધા શબ્દો છે. લોપ દ્વારા થતી વિકૃતિ. બીજા નંબરનું છે દ્વિકૃતિ પ્રકારની વિકૃતિ. દ્વિકૃતિ એટલે કે બેવડાવું, એટલે કે જનીનો જે છે એ જનીનો બેવડાય છે ત્યારે સર્જાય છે વિકૃતિ. ત્રીજા નંબરમાં છે ઉત્ક્રમણ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગોઠવાવું અથવા તો કહી શકીએ છીએ કે રોટેશન થવું, ઉત્ક્રમણ થવું. અને ચોથો પ્રકાર છે સ્થાનફેર અથવા તો સ્થળાંતરણ. તો આમ જે તે જનીનોનો ચોક્કસ ક્રમ હોય છે એ ક્રમમાં આ ચાર બાબતોમાંથી કોઈ પણ એક બાબતે પણ વિકૃતિ સર્જાઈ શકે છે. જે વિકૃતિ રંગસૂત્રોમાં રચનાત્મક વિકૃતિ પ્રકારની હોઈ શકે છે. તો મિત્રો ચારે ચાર પ્રકારને આપણે સવિસ્તાર સમજીએ. તો વિકૃતિના પ્રકારોમાં બીજો પ્રકાર છે રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ, જેના ટોટલ ચાર પ્રકારો, પેટા પ્રકારો પાડી શકાય છે. રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ, જેમાં પહેલો પ્રકાર છે લોપ. મિત્રો, લોપ થવું એટલે કે દૂર થવું, કહી શકીએ છે કે ગુમ થવું. તો જે તે રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર પર કોઈ ચોક્કસ ટુકડો, એ રંગસૂત્રનો કોઈ ચોક્કસ ટુકડો ગુમ થાય છે કે પછી દૂર થાય છે તો આવી જે ઘટના વિકૃતિઓ સર્જે છે એને આપણે લોપની ઘટના તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ રંગસૂત્રનો જે ટુકડો જે છે એ દૂર થવાને કારણે, ગુમ થવાને કારણે સજીવોમાં ફેરફાર કે ખામી થઈ શકે છે, જેમાં વિકૃતિ જે છે એ સર્જાઈ શકે છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે આ એક રંગસૂત્ર છે જેની ઉપર A, B, C, D, E, F, G આ પ્રકારના જનીનો જે છે એ જનીનો ગોઠવાયેલા છે, જેમાં E અને F ની વચ્ચે સેન્ટ્રોમિયર આવેલું છે. હવે ધારો કે આ જે લોપની રીત દ્વારા રંગસૂત્રની અંદર જનીનો જે છે એ દૂર થાય છે, તો એ દૂર ક્યાંથી થાય છે? તેના છેડા પરથી થાય છે કે વચ્ચેથી થાય છે? તેના આધારે લોપના બે પ્રકારો પાડી શકીએ છીએ, પણ આપણે તેને સીધી રીતે સમજીએ. એટલે ટૂંકમાં લોપ જે છે એ બે જગ્યાએ થઈ શકે છે.
છેડા પરથી પણ થઈ શકે છે અને વચ્ચેથી પણ થઈ શકે છે. તો ધારો કે આ આપેલ રંગસૂત્ર છે, જેની અંદર લોપ થવાને પરિણામે રંગસૂત્રના અમુક જનીનો જે છે એ દૂર થઈ જાય છે. ધારો કે સી અને ડી જે વચ્ચે રહેલા જનીનો છે, આ જનીનો લોપ થાય. યાદ રાખજો મિત્રો, સી અને ડી જનીનો જે છે એ રંગસૂત્ર પરથી લોપ થાય છે. તો જે તે રંગસૂત્રની અંદર એ, બી, ઈ, એફ અને જી આ પ્રકારની રચનાનું નિર્માણ થશે. તો અહીંયા વચ્ચેથી લોપ થાય છે. આ પ્રકારના લોપને આંતરવિષ્ટ પ્રકારનો લોપ તરીકે ઓળખીએ છીએ. ધારો કે છેડાનો એ જનીન જે છે જેનો લોપ થાય છે, તો નવી નિર્માણ પામતી જે રંગસૂત્રમાં જનીનોની ગોઠવણી જે છે એ આ પ્રકારની હશે: બી, સી, ડી, ઈ, એફ અને જી. છેડાનો ભાગ લોપ થયો છે, તો આ પ્રકારના લોપને અંત્યેષ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ લોપ જે છે એ બે પ્રકારે થઈ શકે છે. વચ્ચેના જનીનો પણ લોપ થઈ શકે છે, યા પછી છેડાના જનીનો પણ લોપ થઈ શકે છે, એટલે કે દૂર થઈ શકે છે. તો આમ રંગસૂત્ર પર રહેલા જનીનો જે છે એ જનીનો મૂળ સ્થાનેથી દૂર થવાને પરિણામે જે સર્જાતી વિકૃતિ જે છે, જે લોપની રીત દ્વારા થતી વિકૃતિ છે. ઉદાહરણો છે આના, જે મનુષ્યમાં જોવા મળતા ઉદાહરણો છે. પહેલો રોગ છે ક્રાય ડુ ચાટ. યાદ રાખજો મિત્રો, ક્રાય ડુ ચાટ આ એક પ્રકારનો રોગ છે જે મનુષ્યની અંદર થાય છે, મનુષ્યમાં જોવા મળે છે. મનુષ્યમાં 5મી જોડી પર રહેલા રંગસૂત્રો, 5મી જોડીના રંગસૂત્રો, એ રંગસૂત્રો પર ટૂંકી ભુજા હોય છે. આ ટૂંકી ભુજાનો લોપ થાય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ જે છે એ ઉત્પન્ન થાય છે. યાદ રાખજો મિત્રો, ક્રાય ડુ ચાટ મનુષ્યમાં જે 5મી રંગસૂત્રની જોડી હોય છે, જેમાં ટૂંકી ભુજાનો લોપ થાય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ. આ સિન્ડ્રોમ જે છે એ મનુષ્યમાં જ જોવા મળે છે, પરંતુ મનુષ્યમાં 22મી જોડના રંગસૂત્ર, 22મી જોડના રંગસૂત્રો પર રહેલી જે લાંબી ભુજા જે છે એ લાંબી ભુજાનો લોપ થવાને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિ જે છે એ ઉત્પન્ન થાય છે. તો આ થયું મિત્રો પ્રાણીઓની અંદર સજીવોમાં જોવા મળતી રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ જે છે એનો પહેલો પ્રકાર, લોપની. હવે મિત્રો આપણે જોઈશું રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિનો બીજો પ્રકાર, એટલે કે બીજી ભાત, જેમાં રંગસૂત્રોનો ચોક્કસ ભાગ જે છે, ચોક્કસ જનીનોનો ક્રમ જે છે એ બેવડાય છે, એટલે કે દ્વિકૃતિ પામે છે. તો જેમ પહેલામાં લોપની રીત, એટલે કે રંગસૂત્રનો કોઈ ચોક્કસ ટુકડો જે છે દૂર થાય છે, એ જ રીતે દ્વિકૃતિ એટલે કે જે રંગસૂત્ર જે છે એ રંગસૂત્રનો કોઈ ચોક્કસ ટુકડો બેવડાય છે, એટલે કે દ્વિકૃતિ પામે છે, ત્યારે
આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. નોર્મલી દ્વિકૃતિ ક્યારે સર્જાય છે? તો જ્યારે રંગસૂત્રની અંદર ડીએનએ, આ ડીએનએ ની પુનરાવૃત્તિ એટલે કે પુનરાવર્તન થવાની પ્રક્રિયા થાય છે. તે સમયે એટલે કે ડીએનએ માં પુનરાવૃત્તિ દરમિયાન દ્વિકૃતિ સર્જાય છે. આ પ્રકારે દ્વિકૃતિ સર્જાવાને પરિણામે જનીનોના ક્રમમાં ફેરફાર થાય છે. યાદ રાખજો મિત્રો, દ્વિકૃતિ થવાને પરિણામે જે રંગસૂત્રનો કોઈ ચોક્કસ ટુકડો જે છે બેવડાય છે, જે દરમિયાન ડીએનએ માં એટલે કે જનીનોનો જે ચોક્કસ ક્રમ જે છે એ ક્રમમાં ફેરફાર સર્જાય છે. કેવી રીતે સર્જાય છે? ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે ધારો કે આ એક રંગસૂત્ર છે, એ બી સી ડી ઈ એફ જી અને આ એચ, જે એનો ક્રમ દર્શાવે છે. હવે આ રંગસૂત્રની અંદર ધારો કે બી અને સી, યાદ રાખજો મિત્રો, બી અને સી. આ જે ક્રમ જે છે એ ક્રમમાં બી અને સી જેટલો જે ટુકડો જે છે એ ટુકડો બેવડાય છે. એટલે કે દ્વિકૃત પામે છે. હવે ધારો કે આ બી અને સી જેવડો ટુકડો જે છે એ દ્વિકૃત પામે છે, તો દ્વિકૃતને પરિણામે તે કેવી રીતે રંગસૂત્ર સાથે ફરીથી જોડાય છે તેના આધારે દ્વિકૃતિના 3 પ્રકારો પાડી શકાય છે. ધારો કે બી અને સી જે ક્રમમાં છે એ જ ક્રમમાં એ જ સ્થાને ક્રમશઃ તે રંગસૂત્રમાં જોડાઈ જાય છે. એટલે કે જોડાણ દરમિયાન બનતી નવી રચના ધારો કે એ બી સી, યાદ રાખજો મિત્રો, બીસી તો છે જ પણ દ્વિકૃત પામે છે અને નવો એવો ને એવો રચના બનાવે છે, એટલે કે ફરીથી બીસી બનાવે છે. તો બીસી પછી તરત જ ફરીથી બીસી, ડી ઈ એફ જી અને એચ આ પ્રકારે દ્વિકૃત પામે છે. તો ક્રમ પછી તરત જ દ્વિકૃત પામતી આવી ઘટના જે છે એને આપણે અનુબદ્ધ દ્વિકૃત તરીકે ઓળખીએ છીએ. એના કરતા ઉલટું, ક્રમ પછી તરત જ જોડાણ તો પામે છે પરંતુ જે ક્રમ જે છે એ ઉલટાય છે. એટલે કે એ બી સી, બીસી ફરીથી જોડાવાની જગ્યાએ સીબી ક્રમ ઉલટાય છે અને એ રીતે જોડાય છે. તો આ રીતે ઉલટા ક્રમમાં અનુબદ્ધ રીતે જોડાય છે અને દ્વિકૃત પામે છે, તો તેને આપણે ઉલટું દ્વિકૃત તરીકે ઓળખીએ છીએ. હવે ત્રીજો પ્રકાર, અનુબદ્ધ કે ઉલટું રીતે ક્રમિક રીતે નથી જોડાતું પરંતુ કોઈક નવી સ્થાને જ તે દ્વિકૃત પામેલો અણુ જે છે જોડાય છે, ટુકડો જે છે જોડાય છે. ધારો કે સેન્ટ્રોમિયરની બીજી બાજુ જોડાય છે, તો નવો જે અણુ જે છે એ આ પ્રકારે બનશે, એ બી સી ડી
ઈ પછી સેન્ટ્રોમિયર છે એફ, એના પછી બી સી અને પછી બાકીના જી અને એચ. તો આમ નવો ક્રમ જે છે એ અહીંયા જોડાય છે સેન્ટ્રોમિયરની બીજી બાજુએ. અહીંયા ઉલટી રીતે જોડાય છે અને અહીંયા ક્રમબદ્ધ રીતે જોડાય છે. તો જો ક્રમબદ્ધ રીતે જોડાય તો તેને આપણે અનુબદ્ધ કહીશું, ઉલટા ક્રમમાં ક્રમબદ્ધ રીતે જોડાય તો તેને આપણે ઉલટું કહીશું, અને સેન્ટ્રોમિયરની બીજી બાજુ એટલે કે કોઈક નવા સ્થાને જોડાય છે તો તેને આપણે સ્થાનાંતરિત દ્વિકૃતિ તરીકે ઓળખીશું. તો આમ દ્વિકૃતિ જે છે એ 3 જુદી જુદી રીતે થઈ શકે છે. ઉદાહરણની વાત કરીએ મિત્રો તો ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર યાદ છે આપણને બધાને, ડ્રોસોફિલા જેને આપણે ફળમાખી તરીકે ઓળખીએ છીએ. તો ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર જેની અંદર તેની આંખ જે છે એ આંખના કદમાં અસામાન્યપણું જોવા મળે છે. તો ડ્રોસોફિલામાં આંખના કદમાં અસામાન્યપણું જોવા મળે છે, જે દ્વિકૃતિને પરિણામે ઉત્પન્ન થતી વિકૃતિ છે. તો આમ દ્વિકૃતિ જે છે જેમાં નવા લક્ષણો પેદા થાય છે. યાદ રાખજો મિત્રો, દ્વિકૃતિ જે છે જેમાં નવા જન્યો ઉમેરાય છે. નવા જન્યો ઉમેરાવાને પરિણામે નવા લક્ષણો પેદા થાય છે, અને નવા લક્ષણો પેદા થવા એ ઉત્ક્રાંતિ દર્શાવે છે કે સૂચવે છે. તો આમ ઉત્ક્રાંતિની અંદર દ્વિકૃતિ જે છે એ અગત્યની ભૂમિકા ભજવે છે. તો આ થઈ મિત્રો લોપની રીત અને દ્વિકૃતિની રીત. હવે ઉત્ક્રમણ એટલે શું મિત્રો? તો નોર્મલી જે તે રંગસૂત્ર એ રંગસૂત્રમાં પોતે તેની લંબાઈને અનુલક્ષીને, એટલે કે રંગસૂત્ર જે છે એ રંગસૂત્રમાં લંબાઈને અનુલક્ષીને કોઈ પણ બે ભાગેથી તૂટે છે. યાદ રાખજો મિત્રો, કોઈ પણ બે ભાગેથી તૂટે છે, છૂટા પડે છે, અને પછી તૂટેલો કે છૂટો પડેલો ટુકડો, યાદ રાખજો મિત્રો, તૂટેલો કે છૂટો પડેલો ટુકડો જે છે એ 180 ડિગ્રી ફરીને પુનઃ જોડાણ પામે છે. યાદ રાખજો મિત્રો, ઉત્ક્રમિત થાય છે, ઉલટાય છે, એટલે કે 180 ડિગ્રી ફરીને પુનઃ જોડાણ પામે છે. પરિણામ સ્વરૂપ જે રંગસૂત્ર જે છે એ રંગસૂત્રો પર જનીનોનો ક્રમ જે છે એ ક્રમ બદલાય છે. યાદ રાખજો મિત્રો, અહીંયા જનીનોનો ક્રમ જે છે એ ક્રમ બદલાઈ જાય છે. પરિણામે જે વિકૃતિ સર્જાય છે એ વિકૃતિ ઉત્ક્રમણ પ્રકારની હોય છે. ઉદાહરણ તરીકે A, B, C, D, E, F, G, H આ એક રંગસૂત્ર છે. હવે આ રંગસૂત્રની અંદર ઉત્ક્રમણ થાય છે, અને ઉત્ક્રમણને પરિણામે જે ટુકડો છૂટો પડે છે એ 180 ડિગ્રી ફરીને પુનઃ જોડાય છે, જેથી રંગસૂત્રનો ક્રમ બદલાઈ જાય છે. પરંતુ મિત્રો, આ ઉત્ક્રમણ ક્યાંથી થાય છે તેના આધારે ઉત્ક્રમણના બે પ્રકારો પાડી શકાય છે. ધારો કે ઉત્ક્રમણ જે થાય છે એ ઉત્ક્રમણ પામતો ટુકડો સેન્ટ્રોમિયર ધરાવતો હોય કે પછી સેન્ટ્રોમિયર વગરનો હોય, તેના આધારે તેના આપણે બે ભાગ પાડી શકીએ છીએ. ધારો કે આપેલ
રંગસૂત્ર જે છે એ રંગસૂત્રની અંદર આ જે ક્રમ જે છે એ ક્રમમાં ડી અને સી આ ટુકડો છૂટો પડે છે, એટલે કે એ અને બી વચ્ચેથી તથા સી અને ડી વચ્ચેથી છૂટો પડે છે. પરિણામે બી અને સી જે ટુકડો જે છે એ ટુકડાને આપણે ઉત્ક્રમિત ટુકડો કહીશું. હવે આ ઉત્ક્રમિત ટુકડો આ જે રંગસૂત્રનો ભાગ જે છે જે ઉત્ક્રમણ પામે છે, જે 180 ડિગ્રી ફરવાનો છે, 180 ડિગ્રી ફરશે ત્યારે બી જે છે એ સી ના સ્થાને જશે અને સી જે છે એ બી ના સ્થાને જશે, ઉત્ક્રમિત પામશે, ઉલટાશે. પરંતુ મિત્રો આ પ્રકારના ઉત્ક્રમણની અંદર જે બી અને સી કરીને જે ટુકડો જે છે, જે ઉત્ક્રમિત ટુકડો જે છે એ ટુકડામાં સેન્ટ્રોમિયર નથી. એટલા માટે આ પ્રકારનું જે ઉત્ક્રમણ જે છે એને આપણે પેરાસેન્ટ્રિક ઉત્ક્રમણ તરીકે ઓળખીશું. જેમાં બી અને સી ઉલટાશે તો ક્રમ બનશે એ સી બી, ડી ઈ એફ જી અને એચ. જેમાં આ સ્થાન જે છે એ એકબીજાથી ઉલટાવ્યું છે. બી અને સી નું સ્થાન એકબીજાથી ઉલટાવ્યું છે. સી જે છે એ બી ના સ્થાને આવે છે અને બી જે છે એ સી ના સ્થાને આવે છે. હવે એ જ રીતે ધારો કે ડી અને ઈ ની વચ્ચેથી ટુકડો થાય છે, એ જ રીતે એફ અને જી ની વચ્ચેથી ટુકડો થાય છે. તો અહીંયા જે ઉત્ક્રમિત પામતો ટુકડો જે છે, ઉત્ક્રમિત ટુકડો, એ ઉત્ક્રમિત ટુકડાની અંદર સેન્ટ્રોમિયર છે. યાદ રાખજો મિત્રો, ઉત્ક્રમિત ટુકડાની અંદર સેન્ટ્રોમિયર છે. ઉત્ક્રમણની પ્રક્રિયા કરશે તો ઈ ની સ્થાને એફ જશે અને એફ ની સ્થાને ઈ જશે. પરંતુ ઉત્ક્રમિત ટુકડાની અંદર સેન્ટ્રોમિયર છે. તો સેન્ટ્રોમિયર ધરાવતો ટુકડો જો ઉત્ક્રમણ પામે તો તેને આપણે પેરીસેન્ટ્રિક ઉત્ક્રમણ તરીકે ઓળખીએ છીએ. જેમાં ક્રમ બનશે એ બી સી ડી, ઈ ના સ્થાને એફ, એફ ના સ્થાને ઈ, જી અને એચ. તો બંને ભુજાઓ જે છે એ બદલાઈ જાય છે મિત્રો. અહીંયા રંગસૂત્ર જે છે એના સેન્ટ્રોમિયરની કારણે ડાબી બાજુની ભુજા અને જમણી બાજુની ભુજા આખી બદલાઈ જાય છે. તો આમ સેન્ટ્રોમિયર ધરાવતા ઉત્ક્રમણ ને આપણે પેરીસેન્ટ્રિક ઉત્ક્રમણ તરીકે ઓળખીએ છીએ અને જો સેન્ટ્રોમિયર ન ધરાવતો હોય તેવો ટુકડો ઉત્ક્રમણ પામે તો તેને આપણે પેરાસેન્ટ્રિક ઉત્ક્રમણ તરીકે ઓળખીએ છીએ. તો આ થયું મિત્રો રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિનો ત્રીજો પ્રકાર છે ઉત્ક્રમણ. છેલ્લો અને ચોથો પ્રકાર જોઈએ સ્થળાંતરણ. સ્થળાંતરણ મિત્ર એકદમ ઈઝી પ્રક્રિયા છે. નોર્મલી આ ટુકડાની અંદર શું થાય છે તો જે તે રંગસૂત્ર જે છે એ રંગસૂત્રનો ચોક્કસ ભાગ, યાદ રાખજો મિત્રો, જે તે રંગસૂત્ર જે છે એ રંગસૂત્રનો ચોક્કસ ભાગ મૂળ રંગસૂત્રથી છૂટો પડે છે. યાદ રાખજો મિત્રો, રંગસૂત્રનો ચોક્કસ ભાગ જે છે એ છૂટો પડે છે અને છૂટો પડેલો જે રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર કોઈ બીજા, યાદ રાખજો મિત્રો, કોઈ બીજા સંલગ્ન રંગસૂત્ર સાથે જોડાય છે. એ રંગસૂત્ર સાથે પુનઃ જોડાતો નથી પરંતુ અન્ય રંગસૂત્ર સાથે જોડાય છે.
હવે અન્ય રંગસૂત્ર જે છે એ સંલગ્ન રંગસૂત્ર નોર્મલી સંયુગ્મીના પ્રકારનો હોય છે, એટલે કે અન્ય રંગસૂત્ર જેની સાથે તે જોડાય છે તે સંયુગ્મીના પ્રકારનો હોય છે. યાદ રાખજો મિત્રો. તો આવા સંયુગ્મીના પ્રકારના રંગસૂત્ર સાથે અન્ય રંગસૂત્રનો ટુકડો જોડાવાની જે ઘટના જે છે આ ઘટનાને સ્થળાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, સ્થળાંતરની પ્રક્રિયા એ ખૂબ જ દેખીતી પ્રક્રિયા છે. સજીવોમાં જે કેન્સર પ્રકારના જે રોગો જે છે એ રોગ આ પ્રકારની વિકૃતિઓના કારણે થાય છે. તો આ થઈ મિત્રો રંગસૂત્રોની રચનાત્મક વિકૃતિ, જેના આપણે 4 પ્રકારો વિશે વાત કરી. પહેલો પ્રકાર લોપની રીત, બીજો પ્રકાર છે દ્વિકૃતિ, ત્રીજો પ્રકાર છે ઉત્ક્રમણ અને ચોથો પ્રકાર છે સ્થળાંતરણ. આશા રાખું છું મિત્રો કે વિડીયોમાં જે વિકૃતિના પ્રકારો જે છે એના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, અન્ય મિત્રો સાથે શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી આવનારા બધા જ વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.